હલો બા, કેમ છો? મજામાં છો ને? હા, તમારે હરિદ્વાર જવાનું હતું ને, તો મેં એની માટે છે ને રેલવેની ટિકિટ બુક કરાવી નાખી છે. અને હા, તમને ઓલો ઘૂંટણનો દુખાવો છે ને, એટલે મેં છે ને હોટલથી છે ને ત્યાં ટેક્સી બંધાવી દીધી છે. એટલે તમને ટેક્સીવાળો ત્યાં આવીને ચેડી જશે, પછી ત્યાં મૂકી જશે. અને હા, તમે ત્યાં હોટલ બુક ન કરતા, ત્યાં બુક કરાવી નાખી છે. ને તમારે કાંઈ મુશ્કેલી પડે ને તો મને ફોન કરજો. એ હા, મેં પૂછ્યું. સાંભળો, તમારે હું લોટરી લાગી ગઈ છે તે ખર્ચા પર ખર્ચા કરો? આપણે કઈ 2 નંબરનો પૈસા ક્યાંથી આવતો નથી. અને હું એમ કહું કે મારે હાડી લેવી છે તો તમે તો આખું ઘર આમ ઊંસું લઈ લ્યો છો અને બધા ખર્ચા દેખાડવા મળો છો. આ ખર્ચો ને આ ખર્ચો તે ખર્ચો. અત્યારે તમને કાંઈ ખર્ચો નથી યાદ આવતો કા? પાણી જેમ પૈસા ઉડાડો. અત્યારે ને અત્યારે બધી ટિકિટો કેન્સલ કરો, નકર રાતનું ખાવાનું નહીં મળે તમને, નકર બહારથી લઈ આવજો. મારી સામે જ તે કેન્સલ કરો. હાલો ફટાફટ બધી ટિકિટ. હા, કરી નાખું છું. હાલો. હા બા, તમારે હરિદ્વાર જવાનું હતું ને, એ મેં રેલવેની ટિકિટ છે ને કેન્સલ કરી નાખી. મારે કોઈ પૈસાની તકલીફ છે ને એટલે. હવે તમે છે ને તમારી રીતે તમે જઈ આવજો બસમાં. મેં પૂછું. સ્પેશિયલ ટ્રેનમાં જાવું તું આ લોકોને. મેં બધો એનો પ્લાન છે ને ચોપટ કરી નાખ્યો. ભલે જાય બસમાં ગાડીમાં જેમાં જવું એમાં ધક્કા ખાતા ખાતા. હાલો. હા બા, કેમ છે તમને? અહીંયા તો બધું બરાબર જ છે. કેમ કેમ શું હતું બા? એ ટિકિટ તમારી હતી રેલવેની અને બુક કરાવી હતી? હા તો કાંઈ વાંધો નહીં, હમણાં હું એની વાત કરી બસ તમને હું કરું છું ફોન. મને માફ કરી દેજો. મને એમ કે તમારા મા બાપની ટિકિટ રહેશે એટલે મેં કેન્સલ કરાવી નાખી, ગુસ્સામાં આવી ગઈ. તમે કોઈ દી મારા મા બાપને તમારા મા બાપ વચ્ચે ફરક નથી સમજ્યો, પણ હું તમારા મા બાપને નીચે બતાવું. હવેથી કોઈ દી હું આવું નહીં કરું. મને માફ કરી દેજો. આ તારી એકની વાત નથી, બધી વહુની વાત છે. બધી વહુ એવું જ વિચારે કે આ મારા મા બાપ નથી, આ પતિના મા બાપ છે. તું કેમ એવું ભૂલી જશે કે તને તારા મા બાપે મોટા કર્યા છે, એમ અમને મારા મા બાપે મોટા કર્યા છે. લગ્ન વખતે એવું મા બાપ વિચારતા હોય છે ને કે ઘરમાં નવી વહુ આવશે અને સુખ દુઃખમાં ભાગ આપે અને સંબંધોને સમજશે. કોઈ તું ન સમજી એકથી એટલા બધા લગ્નના વર્ષો વીએ ગયા તોય તું તો છોકરાના સંબંધ તું જોડવાને બદલે તું તોડે. મા બાપને તું એના છોકરાથી દૂર કરે છે. તું ભૂલી જશું તારે એ મા બાપ છે ને મારે એ મા બાપ છે. પણ તું વિચાર કર કે તારા ભાભી જો તારા મા બાપ અમને આવું કરે તો કેવું લાગે? તું જોડવાની બદલે તું તોડવાનું ન કર. સંબંધ છે ને એ આપણા જ હોય છે ને આ સંબંધ છે ને તું જાળવવાનું કામ કરી શકીએ આપણે, તોડવાનું નહીં. એટલે તારા મા બાપને કહી દેજે મેં ટિકિટ કેન્સલ નથી કરાવી. આ બધું છે ને મેં તને સમજાવવા આ બધું